ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભવાનીપુરા ગામે ગામના જમાઈ થતા શખ્સ સાથે જૂની અદાવતની દાઝ રાખીને મારવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આ મારામારીમાં તેનો સાળો ઝપટે ચડી ગયો હતો અને તેને માર્યો હતો। ઘોઘા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાવા પામી હતી। ફરિયાદ અનુસાર ઘોઘા તાલુકાના જૂનાપાદર ગામે રહેતા અજયભાઈ કાંજીભાઈ તેમની સાસુના ઘરે ભવાનીપુરા ખબર કાઢવા આવ્યા હોય ત્યારે જૂની અદાવતની દાઝ રાખી ભવાનીપુરા ગામે રહેતા તુલસીભાઈ દામજીભાઈ બારૈયા તથા રમેશભાઈ ધર્મસિંહભાઈ મકવાણા તથા વિશાલ તુલસીભાઈ બારૈયાએ આવી અજયભાઈ કાંજીભાઈને મારવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન તેનો સાળો પંકજભાઈ ઝપટે ચડી જતા તેના પર ધોકા તથા પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જો કે જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં નોંધાવા પામ્યું છે। મારું નામ ગોયલ અજયભાઈ કાંજીભાઈ। શું બનાવ બન્યો? હું આમ મૂળ વતન મારું જૂનાપાદર અને મારા સાસુ સસરાની હું ખબર કાઢવા જતો હતો ભવાનીપુરા। તો ત્યાં મારા વાઈફને મેં ગાડીમાંથી નીચે ઉતારે અને હું ત્યાંથી થોડોક દૂર ચાલ્યો એટલે તુલસીભાઈ દામજીભાઈ બારૈયા અને રમેશભાઈ ધરમસિંહભાઈ મકવાણા, લવજીભાઈ ધરમસિંહભાઈ મકવાણા અને વિશાલભાઈ તુલસીભાઈ બારૈયા, આ ચારે લોકોએ એક સમ કરી અને મને મારી નાખવાનો પ્રયત્ન કરેલો, પણ બનવા સંજોગે મેં ગાડીના બારણા ખોલેલા નહીં ને હું કારમાં લોક કરીને અંદર બેઠો રહ્યો। એ લોકોએ ઘણો મને મારવાનો પ્રયાસ કર્યો પણ મેં ગાડીના લોક ખોલ્યા નહીં, જેથી લોકોએ બીજા 10-15 જણાને બોલાવી લીધેલા। પણ મેં તાત્કાલિક ધોરણે ઘોઘા પોલીસ સ્ટેશનને કોલ કરી અને તાત્કાલિક ત્યાં ગાડી આવી ગઈ અને ત્યાંથી એ લોકોએ ટ્રાફિક જે કર્યું હતું એ ટ્રાફિક અને વચ્ચે જે એને ગાડી મારી 4 વ્હીલની આગળ મૂકી દીધી એ ગાડી અને પછી પોલીસે આવીને હટાવી। પછી હું તાત્કાલિક મારા શાળાને હોસ્પિટલે લઈને જઈ આવ્યો। કેટલા જણાને વાગેલું છે? વાગેલું એકને જ તે। આ બારમાં કોઈ પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી છે ને।